આ બ્રશ કરી કરીને હવે થાકી જવું, દારૂની સ્મેલ જ જાતી નહીં ગામથી. આ ડોશીને કહી દીધું તું હે ને બ્રશ ને બરસ બધું બહાર ફેંકી માર, જેમ કે હવે બ્રશ ઘરમાં રાખવો નહીં. અને હવે આજ તો લેબડા પર સડી ગયો, જેમ હા લેબડાને દાંતણ લેવા સડી ગયો. ડોશીને ખબર પડે કે આ ડોહો લેબડા પર સડીને દાંતણ લઈ આવ્યો લાગે. આ સ્મેલ જ જાતી નહીં મારી બેટી દારૂને. દારૂ હું નહીં પીતો પણ દારૂની સ્મેલ છે કે ચમ જાતી નહીં. આ તો લેબડા પર દાંતણ સડીને લઈ આવું. એ મારું બેટો ડોશી આજ તો ઘેર વાત જોઈ રહ્યા કે સુઈ ગયા. એ હે 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 જાઉં 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 કોક બચાવો, કોક બચાવો. એના કરતા મેં બ્રશ કરતો તો એ સારું. આ દાંતણ લેવા ના સડ્યો હોત ને તો અત્યારે દાડો ના આવી ગયો ભય પડવાનો. શું લઈ ગયું મારું પેલું હાથના બાજા ડોસી કે કોકની માર ખાઈને આવ્યા કરશું તમે? હા દારૂ હું નહીં પીતો પણ સ્મેલ જતી નહીં મોઢામાંથી. હા હવે જો આ લેબુડે વીકી વીકીને તો હવે અડધો ઘંટો થઈ ગયો. કેમ કે હવે તો લેબુડે પટી ગયા. હવે દારૂ માટે તો કોઈ કરવું પડશે ને. એક કોમ કરું, શેઠિયાના તો જઈ અને હારો ચારો જોઈ અને વીચી મારવો છે. દારૂ પીવા બીજું કોઈ કરવું નથી. હા શેઠિયાનો ચારો અસર જોઈ હાલ દઉં અને વેચી મારું. હા આજ તો શિખર ચમ પડ કરું કે ખબર પડતી નહીં. આ સારો થયો. હારો ચારો મારો મોટો છે, એના પૈસા વધારે આવશે. તારે વેચી જ મારવો છે. શેઠિયાને ખબર ના પડે બારોબાર ફટકારી મારું હોય અને પછી દારૂ પી જાઉં. કોઈક ગ્રાહક કરવા જવું, હવે કોઈક ગ્રાહકને પકડી લાવું, ચારો બતાવીને બારોબાર આવજો. હા મારો બેટો દારૂ પીધે એક અઠવાડિયું થઈ ગયું. કેમ મારી જોડે પૈસા જ નહીં છે ને દારૂ લાવીને પીવું. એટલે ગમે તે કરી આ શેઠિયાનો ચારો ફટકારી મારું. હવે ચેક કંજૂસ શીખવાડે ચારો રાખશે એટલે કોક કરી મારે દારૂને તો પૈસા ઊભા કરવા પડશે ને. હા ઓય કેમ કે હું દારૂ નહીં પીતો. હા પણ કોક કરવું પડશે મારે. હવે આગળ જો જેટલા દાડે દારૂ પીધો ને દારૂને એવી ફૂલ ઈચ્છા થઈ ગઈ એક કોક કરું. હા આજ તો મારું બેટો મને બટકું ભરા. એ આજ તો ના હોય ને તો આને ફટકારી મારું. એ હેઠ ઉભા બટકું ભરવા આવે. બટકું ભરવા મારું બેટું. અરે ઉડા એક કામ કરું, મારું બેટું કલવાઈ. હવે કોક કરવું પડશે મારે. મારું બેટું ચોય સારે મળી નહીં અને ડોશી ઘરમાં પીવા દે નહીં આજે. શું કરું હવે? સારે ચોય મળતી નહીં. ના હોય ને તો આજે પેલા પેમરાનો લેબડો પાડતા હોઉં. અમે તો પીન ચોય પડ્યું છે. અમે એને શું ખબર પડવાની છે અત્યારે તો. ચાલો અંધારાના આ તો ઓટો મારવા જતો હતો. ઓટો મારવા સાર લેવા જશો ને ઓવે તો હું એક વાત કહું તમને. હા એ બેસે હારી હશે તો બેસે. ઓબળો હા તમે સાર લેવા જાઓ કે શેઢા વાઢવા જાઓ કે લેબડો પાડવા જાઓ એમ કહો પેલા. એ તો જે મળે ઈ. તો હવે મારે એક કામ હતું તમારું. એક સારી રાખવું છે ખેતરનું. ચોકણ તમારે શું કામ? તમારે તો પૈસા જ મતલબ 500 રૂપિયાનું એક પાળીઓ વેચી મારવાનું છે. કોણ કહેવા નહીં. તમે હું જાણો તમારે ભેંસો લીલું ખાય ને દૂધ જબ્બર કાઢશે દૂધ. ઓવે 500 રૂપિયા તો નહીં માર જોડે. તો કેટલામાં રાખવું કહો?
કેટલા આવશે તમે બોલો? 50 રૂપિયા? 50 કોઈ ના આવે તારે. તમારે ઠેલી આવી જાય. બાબરો તમે મને હે ને 400 રૂપિયા લેજો. 10 દાડા ચાલી હેડ છે અને તમારે ભેંસ લીલું ખાહે ને તો 10 લીટર તો 2 ટાઈમ દૂધ કાઢશે. પણ તમારે ઠેલી જ જોવે ને. મારે ઠેરી જોવા ખરું પણ પરભારું છે. મારા શેઠિયાને તમે ઓળખો ને સગનજીન હે એનું છે પણ કોઈ ખબર ના પડવી જોઈએ. તમારે શું કરવાનું રાત પડે ને એટલે ચારો જઈને વાઢી આવવાનો સોનો મોનો એક પોટકો કરી આવવાનો. કોઈ ખબર ના પડવી જોઈએ કેમ કે હું એના તો નોકરી કરું ખબર છે ને તમે. તમારે એને ખબર ના પડવી જોઈએ. તમારે શું કરવાનું જો અમારે હવે હું તમને પાળ્યું બતાવું એ પાળ્યું સોનું મોનું વાઢી નાખવાનું. જુઓ છે ને આ ચારો રહ્યો આખું હળંગે હળંગ પેલા શેઢાઓથી તમારે વાઢી નાખવાનું. શું કીધું? અને રાતે જ વાઢવા બંધ, દાડે નહીં આવવાનું. દાડે આવશો ને તમારે શેઠિયાને ખબર પડી જાય. અને શેઠીઓ રાતે આવશે તો શું કરવાનું? શેઠિયો રાતે નહીં આવે એ મને પૂછે, મારી જવાબદારી. તમારે તો સાર વાઢે પોટકો કરીને જતું રહેવાનું, બીજી લોબી ચર્ચા નહીં કરવાની. એક અત્યારે મને 200 રૂપિયા લો, 200 રૂપિયા વાઢી લો પછી આવજો. કેમ કે હું દારૂ નહીં પીતો પણ મારું બેટું છે ને દારૂ મને પીવે છે. દારૂ હું નહીં પીતો, દારૂ મને પીવે. હા એક 200 રૂપિયા લો અને તમે પછી ચાલુ કરો હડો. હાલ તો નહીં તો આજ તો દાડે એક કામ કરો, આજ વાઢી જો હા અને કાલ બીજો પોટકો કરવા એટલે લઈને આવજો. સારું. હા કોઈ ખબર ના પડે. હું જાઉં છું, તમે તમારી રીતે પોટકો કરી નીકળી જાજો હવે. હા હા ચોમાસું આવ્યું છે ને એટલે ઝારખંડ આવવો પછી કેમ કે ગરમી બહુ પડે છે ને એટલે બધે તો કાપી નાખ્યું છે પણ આપણે તો વાવવાના જ. કોઈ વાવે કે ના વાવે આપણે તો કાયદેસર વાવવાના. અહીં મને ભાજ્યાને આવી દીધું એટલે બધા ઝાડમાં આવી છે એટલે આપણે પણ શાંતિથી આ સોયને બેસવા મને જોમફળ ખાવાના અને બીજા તો કોઈ મેલ્યા છે બધે ભાજ્યાના હાલમાં છે. મને બધો ભાગ્યો તો દેખાતો નહીં. બોન ને બોલ બધું નીધું મેલીને જતો ને ચોક. હમણાં તો ઓટો મારવા દા દીધી અને આ ભેમના એનો દેખાતો નહીં શીખર ક્યાં જતો ન્યો. હવે મને ગોતવો ચોક નતો નાતનો. અને આ ભેમના અને આ શું કરે હોય કાન ભેમના ના ભેમના અને શું કરે છે તું તો હોય? શું થયું? શું થયું? કોણ ગયું? અને કોઈ નહીં ગયું. કોઈ શું કરે છે? કેમ? અને આ પેના કાન બોન એ તો મેની અને તું હોય કે ઊંઝો ખબર નહીં પડતી? તને ને ખબર પડતી કે ગરમી જેવી પડે એ ઊંઘ આવે ચમ ના આવે? કાણે ચેટલી ગરમી પડે. હા હવે એસી બેસી નખાઈ છે હું કઈ ખેતરમાં નહીં ઊંઘવાનો જા. અને તને શું એસી નખાઈ આલે? તું પેલા પંખાઈ નહીં નાખતો એ વેસી દારૂ પી જાય છે તો એસી વેકવી એમાં શું છે? જો હું તમને એક વાત કહી તું તમે બેસી જાઓ પહેલા. એ આ બે હું છે ને બોલો. આ બોર ને બોર ખાલી કરી હા અને હું હવે રાજીનામું મૂકી દેવાનું જો પહેલાં તમને કહી દઉં છે એમ કે મારે હવે તમારે તો નોકરી કરવી નહીં. કેમ? કેમ તમે એક અખાત્રી જતી રહી, બીજી અખાત્રી આવી, મારો હિસાબે કર્યો નહીં તમે. મારે તમારે તો રહેવું નહીં, બધું ખાલી કરીને મૂકીને જતું રહેવું છે. પણ તને હિસાબમાં વધ્યા શું વનિતા નવે? જેમ આખી જિંદગી મજૂરી નહીં કરી. હા અહીંયા રોજ દારૂ પીવા લઈ જાય છે અથવાને 2000 રૂપિયા લઈ જાય તો પણ વધે શું? કોણ દારૂ પીવે? હું. અને તું જ ને તન દારૂ હું નહીં પીતો, દારૂ મને પીવે છે. હા તું નહીં પીવા તો પાછા પેલા ઘર નહીં હજે ને હવે ઓવે દારૂ વાળાને ખર્ચોથી હેડે હું દારૂ ના પીવું તો દારૂ વાળા ખાવા તો જો હવે સોનું મેનું બેસને કંતાય છે. જો મારે તમારે તો નોકરી કરવી નહીં. મારા પૈસા તમે હિસાબ કરી દો, હું મારો હિસાબ રહી અને રવાના થઈ જવાનો છું કાલ સવારે. હિસાબમાં એવું છે ને કે તને 50 રૂપિયા વધે છે. કેટલા? 50 રૂપિયા. તો 50 વધે છે ને? હા 50 રૂપિયા વધે. 50 તો વધે ને. 50 રૂપિયા લઈ લઉં પછી શું કરું? 50
અને 400 માં ચારો વેચી મારે એને તો હજી ચો ખબર હે કે ચારો વેચી મારે હે કે નહીં વેચ્યો. 400 લો 50 લો 450 નો દારૂ પી જવું અને બધું રમણ ભમણ કરી અને સવાર બારોબાર નીકળી જવું છે, કશું લેવા જવું નહીં. મારા 50 રૂપિયા વધે છે ને, 50 રૂપિયા વધે છે મને. તો કાલ 50 રૂપિયા તમે મારા હિસાબમાં વર્તાઈ આલજો. કાલ 50 રૂપિયા તો મની જાહે, પણ અત્યારે તો પેલા કન હું જ માને લાખ રૂપિયાની પેછું જતી ને મારે ખેતરમાં એસી જોવે તો હું તમારે તો નોકરી કરવાનો છું. અને આ તને એસી તો હું હાલ જ નખાઈ આલું, પણ તું વેકીને દારૂ પી જાય છે. નહીં વેકું અને આ પંખા નહીં નાખતો, દારૂ પેલા પાવના નહીં નાખતો. દારૂ હું નહીં પીતો. હા દારૂ મને પીવે. હું પીવું છું. દારૂ મને પીવે. હા. ના હું પીવું છું દારૂ. હું દારૂ નહીં પીતો, દારૂ મને પીવે. હા તો હે બધી વાત મેં હવે હા તો તાર નેવાનું છે કોઈ જવાનું છે. મેં કીધું કે મારા હિસાબ પટાવ્યો તો સવાર દાડા વગર હું મારો બધું મળી જતો રહેવાનો. હા આ તો 50 રૂપિયાની વધે છે, કાલ આવજે છે યાદે. હા તો તમે હવે શું કરવા તમને પહેલા મુદ્દાની વાત કહો હળો પર બીજો તાવડો ના કરો. તમને ખબર હે હું તાવડો અભળવા નહીં માગતો તમારો. હાનું તો હું શું કહું છું, હા કાલ જાવું હોય તો ભલે ને દાદે, હા પણ હું પેલા ઝારખંડ આવ્યો છું ને, હા. એ આ ચોમાસું છે ને એટલે વાઈ દેજે એટલે ઉજી જાય. ઝાડખા લાયા એ ઝાડખા ચોકમાં આવવાના પેલી પસવાડી ટેકરાવાળી જમીનમાં આવો. હવે એમાં વાઈ જાય ને. હા તો બતાવી દે હેઠ બધા. ઓ હતાને આ તું નહીં બોલતો, તો આ તો દારૂ બોલે હે. હા દારૂ બોલે છે એને જ. હવે ચલો વાવેતાનો પણ આપણે ભાઈનો ખાવાનો ઓર છે ને તો તું કેરીઓ ખાવા માંડીશ. અહીંયા જોમસન બધું લાવ્યો છું. બધું ખાવાનું છે. તો તાને આ જો ખેતર મોંઘો ને એસી જેવો વાયરો આવે છે ને, આવે છે ને. મને આવા ઊંઘ ન આવે તેમાં મેં ખેતરમાં અડધા જગ્યાએ અને અમારા થાતી છે પણ આયા લાખ રૂપિયાની પેચું નહીં ને બધું કોક લઈ જાય એમ, બીજું કોઈ નહીં. અને હોય છે ચો ચાલવા હે. આ નહીં પણ આ ચાલવા હે. તો હે તો તાને આ શું લાયા જોમફળની છે, બીજું શું છે અહીંયા ઓબોય છે અંદર. જામફળની છે તો મારું બેટો આ તો જબર લાવ્યો. લાવ હળ તો વાવવાનું હોય. એમે તો થોનો બી ધોને કનો તમારો બધો સની ગયો છે. સડા ના હે તો તાને દારૂ મને પીતો, દારૂ મન પીવે. હા તાને બીજી વાતો ના કરો વધારાને. તમારું કોમ બોલો હું હતું કોહડો આબાની છે. જેમ કે હું સવારમાં પાછો રહેવાનું ને બધું ખાલી કરીને રવાના થઈ જવાનું. અમે એ વાતો મેલ કોઈ જવાનું નહીં. મારા બેટા હવે છે ને આર્યો ઓને ટોપી પહેરાવવી જ પડશે. જેમ કે આર્યો મારા વગર તો એ રહ્યો એનું કોઈ રણી ધણી જ થવાનું નહીં, એનું ખેતર કોઈ બાબાનું નહીં. ઓને બરાબરની ટોપી પહેરાવી દેવી. ઝાડો તો વાળી દઈશ. કેરીઓ તને નહીં ખાવા દો વારા. લા હેડો નો લઈ લો તાન ઉપલા હેડો. ઉપનાવું હવે અને ચેતનના સિદ્ધને ગાતેલી એ સોગન ચમ ભૂલાશે ને. માનો બેટો જવાની વાતું કને, અને એમ તો હું તને નહીં જવા દઉં. એમ તો ફૂહનાઈ નાખીશ. કેમ કે અહીંયા તું જતો ને તો મને બીજું કોણ આવે ભાગ્યો. તું ના ને તો મને પહેું કુંદ દુવે, આ બધું શાનપુનો કુંદ કને ચેતન કુંદ આવે એટલે તો ને ફૂહનાઈ નાખવાનો છે. એ તો કે ખાની મેં તો હવે હું જાઉં કને. કાલે સગન દોહન ખબર પડી જાય જોવે કે ચાડવા વાઈ દીધા છે એટલે છેડે વાઈ દઉં. કેરીઓ ખાવાથી આપણ નહીં જો અમફળી બધે વાઈ દઉં. હા એટલે ઉગી જાય, મોટે થઈ જાય. ચોમાસું છે ને એટલે ચોમાસામાં જોવા તો પવન ને પવન કેવું આવે, લુગડા બુગડા એવું દેવા માંડે. હા